હા, હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજના લેક્ચરની અંદર આપણે જે જોવાનું છે સાહેબ, જવાહર નવોદયનું જે પેપર છે સાહેબ, જવાહર નવોદયની જે એક્ઝામ લેવાની એનું જે પેપર છે પ્રશ્નપત્ર, એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. ઓકે, તો ચાલો શરૂઆત કરી દઈએ. સરસ મજાનું તમારી સમક્ષ પેપર જ રાખ્યું છે. ઓકે, જે પેપરનું ફ્રન્ટ પેજ છે તમને કંઈક આવું દેખાતું હોય છે. તો એની જે શરૂઆત છે સાહેબ, શરૂઆત જ્યારે વાત કરીએ તો સાહેબ વિભાગ 1 છે માનસિક યોગ્યતા કસોટી, કેમ કે આપણને ટોટલી કીધું છે માનસિક યોગ્યતા કસોટી છે એના ટોટલ તમારા 40 પ્રશ્નો છે, અંક ગણિતના તમારા 20 પ્રશ્નો છે અને ભાષા કસોટીના પણ 20 પ્રશ્નો છે. એમ કરી ટોટલ 80 પ્રશ્નો તમને આપવામાં આવેલા છે અને અંક જે આપેલા છે ટોટલ 100 માર્કનું પેપર છે. ઓકે, તો અત્યારે ફર્સ્ટ ઓફ ઓલ આપણે માનસિક યોગ્યતા કસોટી ઉપર ફોકસ કરીએ સાહેબ. માનસિક યોગ્યતા કસોટી જે છે એમાં ભાગ 1, ઓકે, જેમાં આપણને 1 થી 4 પ્રશ્નો માટે એક સૂચના દેવામાં આવી છે. થોડુંક આપણે ઝૂમ કરી દઈએ જેથી કરીને તમને પ્રોપર વચાય. ઓકે, ચાલો. હવે કીધું છે કે પ્રશ્ન સંખ્યા 1 થી 4 ની અંદર કંઈક 4 ચિત્ર આપેલા છે, A B C D. ક્લિયર છે? હવે એમાં કીધું છે 4 ચિત્રમાંથી 3 ચિત્રો અમુક અંશે સરખા છે. 3 ચિત્ર કેવા હશે? સરખા છે. ઓકે, બીજું કંઈક અલગ પડે છે, એટલે આપણે શું શોધવાનું છે? અલગ પડતું જે ચિત્ર છે એ આપણે શોધવાનું છે. તો ચાલો ડિસાઈડ કરીએ. પહેલા પ્રશ્નની અંદર જોવા જઈએ સાહેબ, તો આમાં જે આપણો જવાબ આવશે કયો આવશે સાહેબ? સી જવાબ આવશે. કેમ સી જવાબ? તો કે સાહેબ જુઓ અહીંયા આની લાઈન તમે કાઉન્ટિંગ કરો. લાઈનનું કાઉન્ટિંગ તમને ખ્યાલ હોય તો કે 1 બાય 1 આપણે જો કાઉન્ટિંગ કરીએ, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, 5 લાઈન છે સાહેબ. 1 2 3 4 5, 5 લાઈન છે સાહેબ. 1 2 3 4 અને 5, 5 લાઈન છે સાહેબ. પણ આ જ આકૃતિની અંદર 1 2 3 4 5 અને 6 ટોટલ કેટલી લાઈન થઈ છે સાહેબ? કેટલી લાઈન થઈ છે? 6 લાઈન થઈ છે. આમાં 5 લાઈન, આમાં 5 લાઈન અને આમાં 5 લાઈન. પણ આ જ ચિત્ર એવું છે કે જેની અંદર 6 લાઈન થાય છે. તો એ આપણું અલગ પડતું ચિત્ર, એટલે કે આપણો જવાબ શું બને છે? સી બને છે. ચલો બીજાની અંદર ફોકસ કરીએ. બીજાની અંદર શું કીધું છે? તો કે ભાઈ આ ટોટલ ABCD આપણને ઓપ્શન આપેલા છે. પણ અહીંયા જુઓ તમે, આ ફોકસ કરો. જો બધું એક જ બાજુ છે, એક જ બાજુ છે, એક જ બાજુ છે. પૂર્ણ ઘટ એટલે કે જે વર્તુળ છે એ અને ક્રોસની નિશાની, એ બંને અલગ અલગ, એટલે કે મીન્સ કે એક સરસ મજાનું જોડકું બનાવે છે અને સામસામી છે. ઓકે, બે સામસામીના પડોશી છે. પણ અહીંયા શું બને છે? એવું કોઈ જોડકું બનતું નથી, નહીં આમ કે નહીં આમ. ખ્યાલ આવે છે? એટલે આપણો જવાબ શું બનશે? એ જવાબ બનશે. બીકોઝ અહીંયા આપણને આવી રીતે પેર બની જાય છે, ક્રોસ ક્રોસની પેર અને જે ડાર્ક સર્કલ છે એની પેર. અહીંયા એવી કોઈ પેર બનતી નથી. ઓકે, તો આપણો જે જવાબ છે કયો બને છે સાહેબ? એ જવાબ આપણો ક્લિયર છે, ફાઇનલ છે. અહીંયા સી, અહીંયા એ. ચાલો હજી આપણે જોઈએ સોલ્યુશન. ત્રીજાની અંદર જોઈએ સાહેબ, તો ત્રીજામાં A B C અને D ની અંદર જોવા જઈએ તો સાહેબ આપણો જવાબ શું આવશે? સી જવાબ આવશે. કેમ? એનું રીઝન શું? તો કે સાહેબ અહીંયા જે આપણી બહુકોણીય આકૃતિ હોય, બહુકોણીય આકૃતિ અહીંયા એક જ છે, અહીંયા પણ એક જ છે અને અહીંયા પણ એક જ છે. પણ આની અંદર આપણી બહુકોણીય આકૃતિ બે છે સાહેબ. કઈ કઈ? હે સાહેબ, કઈ કઈ આકૃતિ? તો કે આ તમારું પહેલું ટ્રાયેંગલ અને આ તમારું બીજું ટ્રાયેંગલ. ટોટલ બે બહુકોણીય આકૃતિ છે. બે તમારી બહુકોણીય આકૃતિ છે. આની અંદર એક જ બહુકોણીય છે, આ પણ એક જ બહુકોણીય છે અને આ પણ એક જ બહુકોણીય છે. એટલે આપણો જવાબ શું બને છે સાહેબ? સી આપણો જવાબ બનશે. ક્લિયર છે? ચાલો ચોથાની અંદર જોઈએ. ચોથાની અંદર તો સાહેબ વિઝ્યુઅલી ખબર પડી જાય કે આ જો જેટલા એરોસ છે એની પાછળ લઘુ રેખાઓ આપેલી છે. બધામાં છે, બધામાં છે. પણ આ જે એક પ્રશ્ન એવો છે કે જેમાં લઘુ રેખા દેવામાં આવી નથી. મીન્સ કે જે ચોથો છે એની અંદર લઘુ રેખા નથી. મીન્સ કે અલગ પડે છે, અલગ પડે છે. મીન્સ કે આપણો જવાબ એ. કન્ફર્મ આપણો જવાબ શું છે? એ આપણો જવાબ મળે છે. ક્લિયર છે? એટલે ટોટલ 4 પ્રશ્નો આપણું સોલ્યુશન થઈ ગયું. નેક્સ્ટ આગળ વધીએ. પછીના પેજમાં આપણને કહેવામાં આવ્યું છે, બહુ સરસ મજાનું કીધું છે કે સંખ્યા જે આપણને 5 થી 8 છે, ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર, આપણું શું છે? પ્રશ્ન ચિત્ર છે અને જમણી બાજુ તમને ABCD એક સરસ મજાના 4 ચિહ્નો આપેલા છે. ઉત્તર ચિત્રમાંથી પ્રશ્ન ચિત્રને સમરૂપ, સમરૂપ એટલે કે એઝ ઇટ ઇઝ, એવું ને એવું દેખાતું હોય એવું. ઓકે, ઈ આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે. તો સાહેબ જો અહીંયા આપણે જોવા જઈએ, આ આખું જે આપણું ચિત્ર છે એવું ને એવું અહીંયા આપણને ક્યાંય દેખાય છે? તો કે સાહેબ જો અહીં નીચે લીટી છે, આમાં નથી, કેન્સલ. આ તો કેન્સલ જ થઈ ગયું. ક્લિયર છે? આ વાળું જોવા જાવ સાહેબ, આમાં સેમ ટુ સેમ ના નથી. આ નીચેનું ટ્રાયેંગલ આમાં આ નથી, અહીંયા ટ્રાયેંગલ છે, અહીંયા નથી, એટલે મીન્સ કે આ પણ કેન્સલ છે. અહીંયા આ જુઓ સાહેબ, તો ભાઈ આની અંદર સેમ ટુ સેમ લાગે, પણ આ જે લીટી છે ને આડી, ઈ અહીંયા નથી. ઓકે, એટલે આ પણ આપણો કેન્સલ છે. જુઓ આની સાથે મેચ કરાવો સાહેબ, બધું કોપી જ છે. જો બધું કોપી, એઝ ટુ એઝ. જો કાઈ ફેર નથી, કાઈ ફેર નથી, બધું કોપી ટુ કોપી. એટલે આપણો જવાબ શું બને સાહેબ? બી આપણો જવાબ બનશે. બીકોઝ સેમ ટુ સેમ, ડિટો, જુડવા ભાઈ. એનો શું થયો? એનો જુડવા ભાઈ ગોતવાનો છે. ખ્યાલ આવે છે ભાઈ? એનો શું આપણે ગોતવાનો છે? જુડવા ભાઈ ગોતવાનો છે. એ આપણને સરસ મજાનો મળી જાય છે. ક્લિયર છે ભાઈ?
આપણો જવાબ શું બને છે? બી આપણો જવાબ બની જાય છે. સરસ, વેરી ગુડ. ચાલો હજી આગળનું સોલ્યુશન કરીએ. છઠ્ઠાની અંદર જોઈએ સાહેબ, છઠ્ઠાની અંદર જો એરો આ બાજુ હોવો જોઈએ, એરો આ તો કેન્સલ જ, એરો આ બાજુ છે, આ કેન્સલ, બે તો કેન્સલ જ થઈ ગયા. ચાલો હવે આ નીચેની બાજુ હોવું જોઈએ, આમ નીચેની બાજુ નીચે આવી રહ્યો, આપણે આ નીચેની બાજુ, આ ડી આપણો જવાબ, એ કેન્સલ. ક્લિયર છે? ખ્યાલ આવે છે? એટલે છઠ્ઠાનો જવાબ શું બનશે સાહેબ? ડી જવાબ બને છે. ચાલો આની વાત કરીએ. વચ્ચે તો ચોરસ છે જ બધા, હાલો ચોરસ તો છે જ. હવે આ બધા અંદરની બાજુ જાય છે, જો અંદરની બાજુ વળે છે. ક્લિયર છે? તો અંદરની બાજુ આમાં નથી થતું, આમાં નથી થતું, આમાં નથી. જો આ બધું કોપી ટુ કોપી, ડિટો ટુ ડિટો, આનો જુડવા ભાઈ. આપણો જવાબ શું બને સાહેબ? બી આપણો જવાબ. ક્લિયર છે? ચાલો હજી આગળ સોલ્યુશન કરીએ. આઠમાની અંદર, આઠમાની અંદર જો તમે જોજો, ઓબ્ઝર્વેશન કરજો. પહેલા તો બધી ફિગર સેમ જ છે, ફિગરમાં કોઈ પ્રોબ્લેમ નથી, ફિગર તમારી સેમ જ છે. તો આની અંદર શું થાય છે જોજો, આ એરો આ બાજુ જઈશે. જો આની વાત કરું છું, આની વાત કરું છું, બે એરો આ બાજુ જાય છે, અને આની વાત કરું તો બે એરો ઉપરની બાજુ જાય છે. ખ્યાલ આવે છે? તો આપણે એ જ ગોતવાનું. બે એરો ઉપરની બાજુ, આ બે એરો ઉપરની બાજુ, બે એરો આ બાજુ, ડાબી બાજુ તો ડાબી બાજુ, તો બી આપણો જવાબ બને છે. ખ્યાલ આવ્યો? બીકોઝ આમાં પૈસા કોના છે? આ એરોના. આ એરો તમે જોશો ને એટલે ખ્યાલ આવશે. આમાં તમને સેમ ટુ સેમ દેખાય છે, બાકીના કોઈ ઓપ્શનમાં એવું દેખાતું નથી. બી ઓપ્શનમાં દેખાય છે, મીન્સ કે આપણો જવાબ શું બને સાહેબ? બી આપણો સાચો જવાબ બને છે. ચાલો હજી આગળ જોઈએ. હજી આગળ આપણને કીધું છે કે 9 થી 12 ની અંદર ડાબી બાજુ એક પ્રશ્ન ચિત્ર આપેલું છે. ડાબી બાજુ આપણને શું આપેલું છે? આ તમારું પ્રશ્ન ચિત્ર છે. ક્લિયર છે? ડાબી બાજુ પ્રશ્ન ચિત્ર, અને જેનો એક ભાગ શું થઈ ગયો? ગાયબ થઈ ગયેલો છે. ગાયબ થઈ ગયો મીન્સ કે આ જે ભાગ છે ને આપણે ગોતવાનું છે. તો ચાલો કેવી રીતે ગોતવાનો તો સમજજો. આ જે પેટર્ન છે એને પૂર્ણ કરવાની, પહેલા ટ્રાય કરવાની. જો આ આડી લીટી છે તો મીન્સ કે આડી લીટી આમ હોવી જોઈએ, હા કે ના? તો આવી ત્રાસી લીટી હોય એવું આપણી પાસે ઓપ્શન છે. જો આ ત્રાસી લીટી આમ છે અને આ આમ છે, મીન્સ કે આ કેન્સલ. ખ્યાલ આવ્યો? આ વાળી લીટી ગોતવાની. આ વાળી લીટી છે, આમાં છે, આમાં છે, આમાંય નથી, મીન્સ કે બે ઓપ્શન તો કેન્સલ થઈ ગયા. ખ્યાલ આવે છે કેમ સોલ્યુશન કર્યું? ચાલો હવે શું જોવાનું? તો સાહેબ આપણી પાસે બે ઓપ્શન વધ્યા, તો ભાઈ અંદર કેટલા છે? 1 2 અને 3 લીટી છે, અને આમાં બે જ લીટી છે. તો નક્કી કરો આપણી પાસે કેટલી લીટી હોવી જોઈએ? કે આ પહેલી, બીજી અને ત્રીજી. સાહેબ અંદર 3 લીટી હોવી જોઈએ. આ પહેલી, આ બીજી અને આ ત્રીજી, ટોટલ 3 લીટી છે, મીન્સ કે બી આપણો જવાબ બનશે. ખ્યાલ આવે છે? સી આપણો જવાબ ન બને, બીકોઝ એમાં બે જ લીટી આપેલી છે, બે જ આપણને આ શેપ બનાવીને આપેલા છે. ખ્યાલ આવે છે? તો આ પ્રકારે સોલ્યુશન કરશું સાહેબ, સચોટ જવાબ આવશે, સાચામાં સાચા જવાબ આવશે. ખ્યાલ આવે છે? ચાલો હવે 10મા નું સોલ્યુશન કરીએ. 10મામાં શું કહે છે? એટલે સૌથી પહેલા જો આ લીટી છે એટલે મારે આપેલા ચોરસ પૂરો કરી દેવાનો. એટલે આ વાળો ચોરસ મારે હોવો જોઈએ. આ નથી, આમ છે, નથી, આ આમ છે. ચાલો બે જ ઓપ્શન વધ્યા, એ અને ડી. ખ્યાલ આવે છે? પહેલા તો કેન્સલ આઉટ જ કરી દેવાનું છે. અડધી જે આવી જે આકૃતિ હોય ને, જ્યાં આ રીતે આપણને એક ચોરસ પૂર્ણ કરવાનું હોય, ત્રિકોણ પૂર્ણ કરવાનું હોય, આવી કોઈ ત્રિકોણ આપણી આકૃતિ છે એને જો પૂર્ણ કરવાની છે, ત્યારે આપણે આ સોલ્યુશનની જરૂર પડશે. એઝ એક્ઝામ્પલ, કેમ કે આ જે તમે કરશો ને એટલે તમારા બે અમુક તો જે ઓપ્શન છે ને કેન્સલ જ થઈ જશે. શું થઈ જશે? કેન્સલ આઉટ જ થઈ જશે. ખ્યાલ આવે છે? ચાલો તો હવે આની અંદર જો ચર્ચા કરું ને સાહેબ, તો અહીંયા ડોટ હોવો જોઈએ અંદરની બાજુ. ખ્યાલ આવે છે? અંદરની બાજુ, આ બહારની બાજુ છે, કેન્સલ. અંદરની બાજુ છે, ડી જવાબ, ખતમ, બાત ખતમ. ખ્યાલ આવે છે? ક્લિયર? સારું, ચલો વેરી ગુડ. હવે 11માનું સોલ્યુશન જોઈએ. 11માના સોલ્યુશનમાં શું કીધું છે? તો કે સૌપ્રથમ મારે આ આખો શેપ પૂરો કરવાનો, આખો શેપ પૂરો કરવાનો. ચાલો આ એક શેપ પૂરો થઈ ગયો એટલે આવો શેપ તમને ક્યાંય દેખાય છે સાહેબ? હે સાહેબ, આ રહ્યો, આ દેખાય તો છે, આ વાળો તો શેપ છે જ. ઓકે ચલો વેરી ગુડ. અહીંયા આપણને શેપ સરસ પહેલા તો જો આ શેપ તમારો કેન્સલ આઉટ, આ શેપ પણ કેન્સલ આઉટ, એ શેપ તમને મળવાનો છે નહીં. ક્લિયર છે? હવે શું બનશે? તો કે સાહેબ આની અંદર આ અને આ બેમાંથી કયો સાચો? તો સાહેબ અહીંયા ત્રાસી લીટી આમ જાય છે, જોજો અહીંથી ચાલુ કરી અહીંયા જાય છે, અને આ ઊંધી જાય છે, મીન્સ કે આ આપણો નથી. આપણો જવાબ જો આ વાળો થાય છે, આ જો આડી લીટી આમ થાય, આડી લીટી આમ થાય આપણી, આ આડી લીટી આમ બને છે, આ બને છે આમ. ઓકે એઝ ઇટ ઇઝ. જોજો હજી તમને થોડુંક સમજાવું. આ વાળો ત્રિકોણ અહીંયા બને છે, મીન્સ કે અહીંયા પણ એક ત્રિકોણ બનવો જોઈએ. આ રીતે ત્રિકોણ બનવો જોઈએ. જો ત્રિકોણ અહીંયા આપી, આપણને ત્રિકોણ આપી દીધો. ખ્યાલ આવે છે? એ ત્રિકોણ અહીંયા નથી આપ્યો, એટલે આપણો જવાબ શું બને સાહેબ? ડી આપણો શું બને? સાચો જવાબ બને છે. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? કઈ રીતે અમે સોલ્યુશન કરીએ છીએ? બધાને ધ્યાન આવે છે ને ભાઈ? ચલો વેરી ગુડ. હવે જોજો અહીંયા ઉપરનો ભાગ અને નીચેનો ભાગ એને કોઈ લેવા દેવા નથી. ખ્યાલ આવે? ઉપરનો ભાગ પૂર્ણ છે એટલે એની સાથે કાંઈ આપણે નિસ્બત નથી. આપણે નીચેના ભાગ સાથે વાત કરવાની રહેશે. તો ભાઈ અહીંયા જો આડી લીટી કરી છે,
તો અહીંયા મારે આડી લીટી કરીને પૂર્ણ ઘટ કરવાનું રહેશે. એટલે આ રીતે જે હોય પેલા હું ગોતવા જાઉં. જો અહીંયા છે એક તો એ મારી પાસે હોઈ શકે, બી તો નહીં જ, સી પણ નહીં. એટલે મારી પાસે બે ઓપ્શન વધે, એ અને ડી. એ અને ડી ની અંદર જોવા જાઉં ને સાહેબ તો અહીંયા જે મારી આ વર્તુળની જે રેખાઓ છે, વર્તુળ માટેની જે લાઇન્સ છે એ સાહેબ અંદરની બાજુ જાય છે અને આ જે લાઇન્સ છે બહારની બાજુ આવે છે. ટોટલ કેટલી? 1 2 અને 3 હોવી જોઈએ સાહેબ. અહીંયા 3 લાઈન આમાં છે, 1 2 અને 3 લાઈન છે ડી ની અંદર. એની અંદર માત્ર 2 જ લાઈન છે અને એ આમ ઉલટી જાય છે. તો એ પણ આપણી માટે જવાબ છે નહીં. આપણો જવાબ શું બનશે સાહેબ? ડી આપણો સાચો જવાબ બનશે. ક્લિયર છે સાહેબ? એટલે 12મો દાખલો પણ આપણો સરસ મજાનો ક્લિયર છે. ચાલો હવે પછીની જે શરૂઆત કરે છે સાહેબ ભાગ 4 ની વાત કરે છે. ભાગ 4 ની અંદર શું કીધું છે? ડાબી બાજુ 3 પ્રશ્ન ચિહ્ન ચિત્ર આપેલા છે, એટલે કે પહેલો, બીજો, ત્રીજો 3 પ્રશ્ન ચિત્ર આપણને આપેલા છે. બાજુમાં એક ઉત્તર ચિત્ર છે, મીન્સ કે અહીંયા એક ખૂટે છે ને એ આપણે આમાંથી ગોતવાનું. ખ્યાલ આવે છે? તો આમાં છે ને તમારું ઓબ્ઝર્વેશન પાવર થોડુંક કામ કરશે. ઓબ્ઝર્વેશન પાવર કેવી રીતે? તો જો સમજજો. ઓબ્ઝર્વેશન પાવર ની અંદર જો જોવા જઈએ ને સાહેબ તો આની અંદર આપણને એક ખાલી હિન્ટ મળે છે એવી કંઈક સરસ મજાની. જો તમને સમજાવું, આ જે તમારો સ્ટાર સાઇન છે ને અહીંયા આવે છે. જો આવી ગયો અહીંયા. આ તમારું ઉપર, એટલે મીન્સ કે ઉપરની બાજુ ધક્કો થઈ જશે એટલે ઉપર વયો ગયો. આ બરાબર એની ઉપર વયો જશે એટલે બરાબર એની ઉપર વયો ગયો. અને આ જે ક્રોસ ની સાઇન છે એ આ બાજુ વયો જશે તો ક્રોસ ની સાઇન આ બાજુ આવી ગયું. મીન્સ કે આ સાયકલ ચાલ્યા કરશે, એકબીજાને ધક્કો માર્યા કરશે. એટલે તો સમજો, જો આની માટે હું ફિગર બનાવવા જાઉં તો શું થશે? તો કે આ બરાબર નીચે આવી જવું જોઈએ, એટલે બરાબર અહીંયા આ ક્રોસ એની ઉપર હોવું જોઈએ, ક્રોસ એની ઉપર. આ સ્ટાર સાઇન એની ઉપર હોવું જોઈએ તો સ્ટાર સાઇન એની ઉપર. અને આ જે ડોટ છે એ અહીંયા આવી જવું જોઈએ એટલે ડોટ અહીંયા આવી જાય. તો આવી અને આવી જ આકૃતિ અહીંયા ક્યાંય છે સાહેબ? તો કે હા, જો આ ડોટ તમારી સ્ટાર સાઇન, એસ્ટ્રિક સાઇન, સ્ટાર ને એસ્ટ્રિક, બરાબર, એસ્ટ્રિક સાઇન, ક્રોસ સાઇન અને ઇઝ ઇક્વલ ટુ સાઇન. એટલે તમારી ડી તમારો શું બને સાહેબ? સાચો જવાબ. એટલે અહીંયા તમારે શું કરવું પડશે સાહેબ? ઓબ્ઝર્વેશન કરવું પડશે. ઓબ્ઝર્વેશન થી તમારું સોલ્યુશન ફિક્સ બનશે. ખ્યાલ આવે છે? ચલો વેરી ગુડ. હવે 14મા ની અંદર ફોકસ કરીએ સાહેબ. 14માં જુઓ તમે ટોટલ કુલ સંખ્યાઓ જુઓ, 1 2 3 4 અને 5. કુલ જે લાઇન્સ છે ને કેટલી આપેલી છે? 5 લાઇન્સ આપેલી છે. અહીંયા તમે જોશો સાહેબ 1 2 3 અને 4 ટોટલ 4 લાઇન્સ આપેલી છે સાહેબ. આની તમે એનાલિસિસ કરજો. 1 2 અને 3 ટોટલ 3 લાઇન્સ આપેલી છે. તો હવે પછી કેટલી લાઇન્સ હોવી જોઈએ સાહેબ? 2 લાઇન્સ હોવી જોઈએ. 2 લાઇન્સ શેમાં છે? તો કે આ 2 લાઇન છે. તમારું બી આન્સર ની અંદર તમારી 2 લાઇન બને છે. તો ધીસ વન ઇઝ આન્સર. બી આપણો શું બને છે? સાચો જવાબ બને છે. ક્લિયર છે ભાઈ? ખ્યાલ આવે છે બધાને? સરસ, વેરી ગુડ. ચાલો હવે પછી 15મા ની ચર્ચા કરીએ છે. 15માં શું કીધું? જો આ તમારો એરો જે છે ને એ પહેલા નીચેની બાજુ હતો, હવે એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એની મુખ મુદ્રા ફરી જાય છે. એટલે આ આમ હતો, હવે આમ થઈ ગયું અને એક લીટો ઘટી ગયો. ખ્યાલ આવે છે? હજી પાછો એને 90 ડિગ્રીએ ફેરવી દીધું. આને શું કરીએ છીએ? 90 ડિગ્રીના ખૂણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવતા. ઓકે, એટલે હવે આનું જે શેપ છે ને સાહેબ કેવું આવે? તો કે સાહેબ આ બાજુ અહીંયા તમારો રાઉન્ડ હશે, અહીંયા તમારો ટ્રાયેંગલ હશે. હવે ટોટલ અહીંયા 3 હતી આડી લાઈન 3, અહીંયા 2, અહીંયા 1, તો અહીંયા 0, અહીંયા 1 પણ નહીં આવે. તો અહીંયા આપણી પાસે એવો ઓપ્શન છે તો કે હા સાહેબ આ ઓપ્શન છે, સી ઓપ્શન આપણી માટે સાચો બને છે. બીકોઝ આ જે આડી લાઈન છે, આડી લાઈન એમાં 1 પણ નથી અને આપણી જે મુખ મુદ્રા જે બાજુ આવી જોઈએ, હવે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જો ફેરવો તમે 90 ડિગ્રી ફેરવતા રહ્યો ત્યારે તમને આ મુખ મુદ્રા મળશે. ખ્યાલ આવે છે? ખબર પડે છે? એટલે અહીંયા ઓબ્ઝર્વેશન કામ કરશે સાહેબ. શું કામ કરશે? ઓબ્ઝર્વેશન. ઓકે, ચાલો ચર્ચા કરીએ આગળ. હવે આમાંથી ગમે એકના માસ્ટર બનાવો સાહેબ. ગમે એકના માસ્ટર બનાવો એટલે હું પ્લસ ને પકડું છું સાહેબ. પ્લસ ની જે નિશાની છે ને એને પકડું છું તો આ શું થાય છે? આગળ સ્વિચ થાય છે. એટલે જો આગળ આવી ગયું આ તમારું છે ને આ પ્લસ ની જે સાઇન છે આખી સરસ મજાની, આ માઇનસ ઉપર આવશે, ભાગાકાર આ બાજુ આવશે ને જે તમારો રાઉન્ડ છે નીચે આવશે. ખ્યાલ આવે છે? એટલે તમારું આખું ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે. ક્યાં ફરે છે? ઘડિયાળના કાંટાની દિશામાં સ્થાન બદલાય છે. ઓકે, એટલે જો હવે આ પ્લસ તમારી બાજુમાં આવી ગયો, અહીંયા આવી ગયો. હવે ક્યાં આવવો જોઈએ? તો કે સાહેબ પ્લસ અહીંયા આવવો જોઈએ. છે પ્લસ ત્યાં? તો સાહેબ સી ઓપ્શનમાં જ છે, ખાલી જોઈ લો. ખ્યાલ આવે છે? સી આપણો ઓપ્શન. ખતમ, બાત ખતમ.
ટાટા બાય બાય ગયા એવું લાગે તો જે એકવાર વેરીફાઈ કરી લેવાનું ભાઈ. આ પ્લસ અહીંયા આવ્યો એટલે આ જે તમારું જે વર્તુળ છે ઉપર જવું જોઈએ, પર્સન્ટેજ અહીંયા આવવા જોઈએ, માઇનસ અહીંયા આવવું જોઈએ સાહેબ. એ બધું જ એઝ ઇટ ઇઝ છે. હા સાહેબ બધું જ એઝ ઇટ ઇઝ છે. એટલે સી આપણો શું થઈ ગયો જવાબ. ખ્યાલ આવે છે? એટલે મેં માસ્ટર ખાલી પ્લસ ને રાખ્યું સાહેબ, આપણો જવાબ આવી ગયો. ખ્યાલ આવે છે? અને જુઓ સાહેબ અહીંયા જો પ્લસ પહેલેથી છે એની તમે જગ્યા ચેન્જ કરો, અહીંયા ન આવે, આ પણ ન આવે અને આ પણ ન આવે, બીકોઝ પહેલેથી ત્યાં બેઠેલો છે તો ફરીવાર થોડી આવે, બીકોઝ આ ચોથી વખતનું છે. ચોથી વખત તમે એનું ટ્રાન્સલેશન કરો છો, પાંચમી વખત કરશો ને ત્યારે એઝ ઇટ ઇઝ તમારું જે સ્થાન છે એ મળશે. માની લો કે હવે આની પછીનું આપણને પૂછ્યું હોત ને તો આનું આકૃતિ ફરીવાર મળે. ખ્યાલ આવે છે? તો આવું પણ મગજ ચલાવવું પડે તો આપણને સરસ મજાનો જવાબ મળી જાય છે. ચલો વેરી ગુડ, આગળ વધીએ. ચાલો 17મો ભાગ 5 ની અંદર કીધું છે કે 17 થી 20 ની અંદર તમારે શું કરવાનું, બે પ્રશ્ન જે પ્રશ્ન ચિત્ર છે એના સેટ આપેલા છે. આ તમારો પહેલો સેટ કહેવાય, આ તમારો બીજો સેટ કહેવાય. ખ્યાલ આવે છે? આ પહેલો સેટ અને બીજો સેટ, બે સેટ તમને આપેલા છે. તો હવે તમારે શું કરવાનું, જે પહેલો સેટ છે ને એનામાંથી રેફરન્સ લેવાનું કે એમાં શું કહેવા માંગે છે, અને એ જ આપણે ઇમ્પ્લિમેન્ટ અહીંયા જે ક્વેશ્ચન માર્ક આપેલો છે એની માટે આપણે જવાબ ગોતવાનો. તો ચાલો ચર્ચા કરીએ. અહીંયા શું કર્યું છે જોજો, અહીંયા આપણને આ રીતે બે આપણને શું કરવામાં આવેલું છે, બે આ રીતે સરસ મજાના એંગલ્સ આપેલા છે, પૂર્ણ ઘટ આપેલું છે. પછી શું થશે, આને તમે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવશો. ઓકે, એટલે શું થશે, આ જે ઘટ છે એ નોર્મલ થઈ જશે અને બે માંથી એક થઈ જશે. ક્લિયર છે? એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવવાનું. ચાલો આ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવો એટલે ઉપરની બાજુ જાય, આ ઉપરની બાજુ જશે અને આ પૂર્ણ ઘટ ખાલી ઘટ મીન્સ કે પૂર્ણ ઘટ વર્તુળ જે છે એ ખાલી થઈ જશે, ભરેલું નહીં, ખાલી વર્તુળ. સાહેબ ઉપરની બાજુ અને ખાલી, ઉપરની બાજુ અને ખાલી છે કઈ એવું સાહેબ? બી એક જ છે, બીજી જો માથાકૂટ કરવાની જ નહોતી સાહેબ. આમ તો આટલું બધું જોવાનું નહોતું. જો આ પૂર્ણ ઘટ ખાલી, તો અહીંયા પૂર્ણ ઘટ છે તો ખાલી ક્યાં છે, તો આમાંય નથી, આમાં નથી, આમાં નથી, ખાલી આમાં જ છે સાહેબ. પૂર્ણ ઘટ અહીંયા છે ભરેલું, આ ખાલી હોવું જોઈએ, ખાલી આપણને બી માં જ મળે છે. વાત પૂરી. ચાલો 18માં નું એનાલિસિસ કરીએ સાહેબ. 18માં ના એનાલિસિસમાં આપણને શું સમજાવે છે જોજો સાહેબ, ધ્યાનથી સમજજો, ધ્યાનથી સમજજો વડેલવાની મરે પીશ્યો. જો અહીંયા મને કહેવામાં આવેલું છે કે તમને પેલા આ જે આપણો સરસ મજાનું છે ને ટ્રાયેંગલ છે, સર્કલ છે અને સ્ક્વેર છે. તો એમાં શું કર્યું લો કે ટ્રાયેંગલ પેલા લીધું, એની ઉપર સ્ક્વેર સર્કલ લીધું અને એની ઉપર સ્ક્વેર લઈ લીધો. મીન્સ કે આ પેલું, બીજું અને ત્રીજું આ રીતે ચાલે છે. ખ્યાલ આવ્યો? તો એઝ ઇટ ઇઝ અહીંયા પણ કરવાનું. આ પહેલી, આ બીજી અને આ ત્રીજી. એટલે આ પહેલી જે છે ને તમારે નાની રાખવાની, એની ઉપર બીજી રાખવાની અને એની ઉપર ત્રીજી રાખવાની. મીન્સ કે સર્કલ, એની અંદર ટ્રાયેંગલ, એની અંદર સ્ક્વેર. આવી કોઈ આકૃતિ છે તમારી પાસે? તો કે સાહેબ આમાં જો એનાલિસિસ કરવા જાઉં તો સર્કલ વાળી તો બે જ બને, એ અને સી તો કેન્સલ, બી અને ડી બને. બી અને ડી માં જોવા જાઉં સાહેબ તો પહેલા આપણને શું મળવું જોઈએ, પહેલા આપણને શું મળવું જોઈએ, તો કે સૌથી અંદર તમારો ટ્રાયેંગલ સોરી તમારો સ્ક્વેર છે સૌથી અંદર, પછી તમારું રેક્ટેંગલ છે અને પછી તમારું સર્કલ છે. એટલે સર્કલ, આ રેક્ટેંગલ અને તમારું જે સોરી આ તમારું સર્કલ, પછી ટ્રાયેંગલ અને પછી તમારો સ્ક્વેર, એટલે કે તમારો બી જવાબ બને સાહેબ. કયો જવાબ બને? બી તમારો શું બને છે? સાચો જવાબ. બીકોઝ શું, તો કે ભાઈ અહીંયા મેઇન પ્રોબ્લેમ એ છે કે અહીંયા સ્ક્વેર પહેલા છે અને ટ્રાયેંગલ પછી છે, તો ઈ આપણી માટે ક્રમ નથી. આપણો ક્રમ શું છે? આ એક અંદર હોવું જોઈએ, બે એની બહાર અને ત્રણ એની પણ બહાર. ખ્યાલ આવે છે? તો આ જ્યારે એનાલિસિસ કરીએ ને ત્યારે આપણો જવાબ શું બને છે? બી આપણો જવાબ બને છે. ચાલો આની ચર્ચા કરીએ. 19માં ની સાહેબ જો અહીંયા શું છે, આ જે આખી ફિગર છે આ આપણને 90 ડિગ્રી 90 ડિગ્રીના એંગલે 90 ડિગ્રીના જે ખૂણે શું થશે, તો કે ભાઈ આ તમારું બદલાય છે, એની પોતાનું સ્થાન બદલે છે, સ્થાન બદલાય છે. એટલે પેલું કામ શું થઈ ગયું? 90 ડિગ્રીના ખૂણે. બીજી વાત, ઘડિયાળના કાંટાની દિશામાં કે વિરુદ્ધ દિશામાં એ જોવું પડશે. ઘડિયાળના કાંટાની દિશામાં છે કે વિરુદ્ધ દિશામાં, તો કે ઘડિયાળનો કાંટો આમ ચાલે પણ આ તો ઊંધું આયલું ભાઈ, એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. મારે આને પણ એમ જ કરવાનું, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે અહીંયા તમે જોવા જાવ સાહેબ, અહીંયા ટ્રાયેંગલ છે તો ટ્રાયેંગલ અહીંયા આવી જવું જોઈએ, તો આ આપણું ન બને, આ પણ આપણું ન બને, આ પણ ન બને. તમારો જવાબ શું બનશે?
સી, બીકોઝ આ આખે આખું તમારું અહીંયા આ આખે આખું તમારું કહીએ ને તો લાઈક મિરર ઇમેજ જેવું બની જશે. આનું મિરર ઇમેજ, અરીસા ચિત્ર જે કહીએ ને, અરીસાનું પ્રતિબિંબ, એની જેવી વસ્તુ બનશે. ખ્યાલ આવે છે? જ્યારે એને 90 ડિગ્રીના અંશે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવીશ ત્યારે. એટલે આ આપણો સરસ મજાનો શું બને છે સાહેબ? જવાબ બને છે. સી આપણો શું બને છે? જવાબ બને છે. એટલે આપણું સરસ મજાનું સોલ્યુશન. સાહેબ બહુ ઈઝી પેપર છે, બહુ મસ્ત પેપર છે. ઓકે, ચાલો આની ચર્ચા કરીએ સાહેબ. અહીંયા જો પૂર્ણ ઘટ્ટ છે એટલે સામસામી ઘટ્ટ છે અને અહીંયા ખાલી છે. એટલે એઝ ઇટ ઇઝ અહીંયા શું કર્યું? એ લોકોએ સ્થાન ચેન્જ કરી નાખ્યા. અહીંયા આ આવી ગયું અને આ અહીંયા આવી ગયું. બધા એકબીજાની સાથે શું કરે છે? ઇન્ટરચેન્જ કરે છે. તો અહીંયા એઝ ઇટ ઇઝ આ જે આડી લીટી વાળું છે એ સામ સામે રાખવાનું. તો આડી લીટી વાળું સામ સામે, આ તો બાજુ બાજુ છે સાહેબ, ન ચાલે. આ સામ સામે છે પણ આ અંદરની બાજુ છે, અંદરની બાજુ નહીં, આપણે તો બહારની બાજુ જોઈએ, તો આ પણ ન ચાલે. હવે તમે જોવા જો સાહેબ, સામ સામે છે, હા સામ સામે તો છે, તો આ જ આપણો જવાબ. કેમ કે આ જો બાજુ બાજુ છે સાહેબ, આ આપણો જવાબ ન થાય. એટલે હું ફોકસ કોને કરું છું? ખાલી આ બેને ફોકસ કર્યા મેં. આ બે એકબીજાનું સ્થાન ચેન્જ કરે એટલે અત્યારે આમ લાઈન બનાવે છે, એ હવે કેવી લાઈન બનાવે? આમ લાઈન બનાવે. ખબર પડી ગઈ? બાકીના બધા ઓપ્શન કેન્સલ થાય છે બીકોઝ અહીંયા જે આકૃતિ અહીંયા આપી છે એવી ને એવી આકૃતિ બનતી નથી. ખ્યાલ આવે છે? તો આ આપણને અહીંયા શીખવા મળે છે. બહુ એટલે બહુ જબરદસ્ત અદ્ભુત રીતે અહીંયા આપણું સોલ્યુશન બને છે. ખ્યાલ આવે છે? એટલે અમુક અમુક આકૃતિઓ થોડુંક તમને વિચારવા માટે મજબૂર કરી દે છે. એની માટે અહીંયા તમે થોડુંક એનાલિસિસ, થોડીક આની પ્રેક્ટિસ હોય ને સાહેબ, બહુ મજા આવી જાય. ચાલો આગળ જ જોઈએ આપણે. અહીંયા આપેલું છે આપણને સરસ મજાનું ભાગ 6. ભાગ 6 માં કીધું છે કે પ્રશ્ન સંખ્યા 21 થી 24 માં શું કરવાનું છે? પ્રશ્ન ચિત્રની અંદર તમને ભૌમિતિક ચિત્ર, ત્રિકોણ, ચોરસ કે વર્તુળ, આ ત્રણ વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુને ડાબી બાજુ દર્શાવવામાં આવેલું છે અને એ શું થઈ જાય છે? ક્યાંકથી કાપી નાખ્યું એવું લાગે છે. બરાબર છે? આ શું થઈ ગયું છે? જો આ કટ આઉટ થઈ ગયું છે, આ કટ આઉટ થઈ ગયું એવું લાગે છે. તો આપણે શું કરવાનું? બીજું કઈ નહીં કરવાનું. બહુ સો સિમ્પલ અને ટ્રીક તમને સમજાવું. અને ટ્રીક કેવા પ્રકારની? જો અહીંયા જે છે ને તમારે પૂર્ણ કરી દેવાનું. શું બને સાહેબ? અહીંયા જો પૂર્ણ કરવું હોય ત્રિકોણ બને, ચોરસ બનશે, વર્તુળ બને, તો સાહેબ ખબર પડે અહીંયા ત્રિકોણ જ બને, બીજું કાંઈ બને નહીં. તો જો ત્રિકોણ બનાવવું, ત્રિકોણ બની ગયો. હવે કયો શેપ બને એ મારે જોવાનું. જો આ શેપ જો, હવે આવો ને આવો શેપ અહીંયા તમને ઓપ્શનમાં દે. આ છે નહીં, આ છે નહીં સાહેબ, આ હા સાહેબ આ છે. બસ તો એ આપણો જવાબ ખતમ. જો કેવું મસ્ત થઈ ગયું ને, ટીકડી પેક, આમ મજા આવી જાય. પૂરામાંથી પૂરા માર્ક સાહેબ. આ જો આપણું સોલ્યુશન તમે જો જડબે સલાહ હોય. ચાલો હજી જો એવું જ જો આની અંદર આ પૂરું, આ ચોરસ બનતું એવું લાગે જ ને? ચોરસ પૂરું કરો, ચોરસ પૂરું કરો. જો આ આવો શેપ તમને દેખાય કે? જો તો આવો શેપ દેખાય નહીં. આ નથી, આઈ નથી, આઈ નથી. હા, ડી આપણો જવાબ. જોઈ લો, કોપી ટુ કોપી. આજે લાલ લાલ શાહીથી જે દોરેલું ને એ જ આપણને કોપી ટુ કોપી મળે છે. ખબર પડે છે? બહુ ઈઝી છે, બહુ ઈઝી રીતે સોલ્યુશન તમને આપીએ છીએ. ચાલો હજી આની સોલ્યુશન કરીએ. 23 ની અંદર જુઓ, આ વર્તુળ છે તો વર્તુળને પૂરું કરો. વર્તુળને આપણે પૂરું કરીએ. વર્તુળને પૂરું કરો એટલે અહીંયા તમને આવો કંઈક શેપ મળે છે. એટલે આ ઉપરની બાજુ અંદર છે, આ બહાર છે. એટલે આ તો એક જ છે, નહીં ચાલે. આઈ નહીં ચાલે, અહીંયા આઈ નહીં ચાલે. જો કેટલા બધા છે. આ જે આપણી માટે એક સી જવાબ બને છે. જોઈ લો, કોપી ટુ કોપી આની જેવી આકૃતિ બને છે. ખ્યાલ આવે છે? વાહ ભાઈ વાહ, બહુ ફટાફટ આપણને સરસ મજાના જવાબ મળતા રહે. જો આમાં શું બનતું હશે? તો કે સાહેબ ચોરસ બનતું હશે. બનાવો ચોરસ. ચાલો ચોરસ બનાવતા જાઓ. એ ભાઈ ચોરસ બનાવતા જાઓ. જો આવો આવો કંઈક શેપ દેખાય તમને? આવો શેપ તમને દેખાય છે? તો કે ભાઈ પહેલા તો તમને અહીંયા જ મળવું જોઈએ. આ ક્રોસ તમને આ નથી, આ નથી અને આ નથી. બીકોઝ કેમ કે તમે ખાલી આ શેપની વાત કરો ને, ખાલી આ શેપની વાત, બાકી બધું છોડો. તમે ખાલી આ શેપની વાત કરો. ખાલી આ ચોરસ બનાવવા માટે મારે આ લીટીની જરૂર પડે ને, લીટી મને આ કોઈ નથી આપતું. આ જ આપે. જો આ જો આ બે જ લાઈન મને મળે છે. જોઈ લો, બાકીનું અંદરનું તો જોવાય નથી. તો ખાલી આ બે લાઈન ને મેચ કરો, આપણો જવાબ આવી જાય. એવી બે લાઈન અહીંયા તમને ક્યાંય ન મળે. ખ્યાલ આવે છે? બહુ સો સિમ્પલ ભાઈ. આ જે દાખલા હતા ને બહુ ઈઝી છે. આજે આપણો પ્રશ્ન છે ને, જ્યારે બંધ આવી આકૃતિ હોય છે એને પૂરી કરવાની, અધૂરી હોય ને પૂરી કરવાની. આવી કે કટ આઉટ છે, કટ આઉટ તમારે આ કરી લેવાના. તો આપણને સરસ મજાનું આ ભાગ 6 ની અંદર આવું પૂછવામાં આવે છે. બહુ ઈઝી રીતે આપણને સોલ્યુશન કરીએ છીએ. બહુ મસ્ત છે, જબરદસ્ત. ચાલો હજી આનું સોલ્યુશન આગળ વધારીએ. આની અંદર શું કીધું છે આપણને? દર્પણ, અરીસા. અરીસાનું શું કરવાનું છે? પ્રતિબિંબ. પ્રતિબિંબ છે એટલે કે અહીંયા આપણને એક અરીસો આપેલો છે, આપણું ચિત્ર છે. આનું પ્રતિબિંબ કેવું હશે એ આપણે દેવાનું છે. તો આનું પ્રતિબિંબ જોવા જઈએ ને સાહેબ, તો આની અંદર તમને એક શોર્ટકટ સરસ મજાની ટ્રીક આપું કે પહેલા તમારે શું કરવાનું કે આની જેવો શેપ ક્યાંક ગોતવા જવાનું કે બે ત્રિકોણ, બે ત્રિકોણ, બે ત્રિકોણ આમાં છે, આમાં છે, આમાં
તો કંઈક અલગ જ છે સાહેબ. જો આ ડાયમંડ છે ને, ડાયમંડ, આનો ઇમેજ જો જોવા જાવ ને, ઇમેજ આનું પ્રતિબિંબ જોવા જાવ ને તો કઈ આની દિશા ઉલટાઈ ન જાય. ડાયમંડ જે છે આ ચીતો છે, કઈ ઊંધો ન થઈ જાય. ખબર પડે છે? આમ થોડુંક તમારું ઇમેજિનેશન, કલ્પના શક્તિ તમારે લાગવી પડશે. આજે તમારી શું છે? કલ્પના શક્તિ. કલ્પના શક્તિમાં તમારે શું કરવું પડશે? કે વિચારવું પડશે કે અહીંયા અરીસો છે અને અહીંયા એનું પ્રતિબિંબ રચાય છે. ખ્યાલ આવે છે? તો અહીંયા આજે હીરો, આ તમને જે ડાયમંડ શેપ આપેલો છે તો કે ઉલટો ન થઈ જાય, એટલે આ તો જવાબ ન જ આવે. ખ્યાલ આવી ગયો? બીજી વાત, હવે તો કે સાહેબ અહીંયા જે ટ્રાયંગલ આપેલો છે, આ ટ્રાયંગલ ઉપર ફોકસ કરો. અહીંયા ટ્રાયંગલ ગાયબ થઈ ગયો છે. કઈ પ્રતિબિંબમાં એ ટ્રાયંગલ ગાયબ ન થઈ જાય. ખ્યાલ આવે છે? હા, કદાચ સ્થાન બદલાઈ જાય પણ ઈ પણ કંઈક પ્રોપર રીતે જે આપણે ઇમેજિનેશન કરી શકીએ એ પ્રકારે. એટલે મારી પાસે હવે બે જ ઓપ્શન વધે, એ અને ડી. હવે આ બે માંથી કયો ઓપ્શન સાચો? તો હવે એની આપણે એનાલિસિસ કરીએ. હવે જો એની જોવા જઈએ ને સાહેબ, તો કેવા પ્રકારે આપણને સમજાવે છે? જો હવે તો કે એ અને ડી માં જોવા જાવ ને સાહેબ, તો આ જે ટ્રાયંગલ છે ને, આ ટ્રાયંગલ, આ ટ્રાયંગલ ઈ ઉલટા નો થઈ જાય. શું કહું છું ખબર પડે છે? આનો શેપ કઈ ઉલટો ન થઈ જાય. આમાં ઉલટા થઈ ગયા છે, એટલે આ તો આપણું પ્રતિબિંબ ના જ બને. બીજી વાત, આ જે શેપ છે તો એઝ ઇટ ઇઝ રહ્યો, એમાં કોઈ ફેર ના. જો આ એઝ ઇટ ઇઝ રહ્યો, એમાં કોઈ ફેર ન, પણ પ્રતિબિંબમાં એની આમ કહીએ ને તો દિશા ઉલટાઈ જાય. આ રીતે જો થઈ જાય, આ રીતે. આમ ઉલટું નથી થતું, આમ પ્રતિબિંબ બને છે, આમ આ રીતે. ઓકે, તો અહીંયા આપણે જો જોવા જઈએ તો આપણો શું બને? ડી સાચો જવાબ બને છે. જોઈ લેવાનું. આ છે તો અહીંયા તમને સરસ મજાનો શેપ અને પ્રતિબિંબ આકૃતિ મળી જાય છે. ક્લિયર છે? ચાલો 26 માંનો એનાલિસિસ કરીએ. તો કે સાહેબ અહીંયા તો આ ડમરૂ તો રહેવાનું જ, આ ડમરૂ તો છે જ તમારું, પણ આ વાળો જે શેપ છે ને છેડા ઉપર આવશે. જે આ બાજુનો ડાબી બાજુનો છેડો છે તો અહીંયા શું થઈ જશે? જમણી બાજુના છેડા ઉપર આવશે. તો જમણી બાજુના છેડામાં જો અહીંયા મળ્યું તમને ડમરૂ તો છે જ, આ તમારું ડમરૂ, અને જમણી બાજુના છેડા ઉપર આ શેપ. તો આપણો જવાબ શું બને? સી આપણો સાચો જવાબ બને. ક્લિયર છે? ખ્યાલ આવે છે? ચાલો 27 માંનું સોલ્યુશન કરીએ. 27 માંની અંદર જો જોવા જઈએ સાહેબ, બહુ સરસ મજાનું 27 માંની અંદર આપણને આપ્યું છે. અહીંયા જો આ ટી શેપ જે છે, આ ટી શેપ બરાબર, તો ડાયરેક્ટ આ ડાબી બાજુના છેડે છે. તો અહીંયા શું થઈ જાય? જમણી બાજુના છેડે આવે, વચ્ચે ન આવે. જમણી બાજુના છેડે આવે, આ ડાબી બાજુનો છેડો છે. તો આપણી પાસે બે ઓપ્શન વધે, એ અને સી, એ અને સી, એ અને સી. ચાલો ચર્ચા કરીએ. હવે તો કે એની પછીનો જે શેપ છે તમારો વી શેપ છે. એટલે તમારો આ જે વી શેપ છે ને મિડલમાં હોવો જોઈએ, કેમ કે પ્રતિબિંબની આ બાજુ એક આ બાજુ મિડલમાં છે. એની જગ્યા ક્યાં છે? મિડલમાં છે. એટલે વી શેપ મિડલમાં છે. ઓકે, આ છેડા ઉપર અને આ મિડલમાં. ચાલો અહીંયા જુઓ, અહીંયા વી શેપ મિડલમાં નથી, પેલું આવી ગયું. તો આ વી શેપ એનું સ્થાન ચેન્જ ન કરે, બીકોઝ એ મિડલમાં છે, વચ્ચે છે. એટલે આપણો જવાબ શું બને સાહેબ? એ આપણો સાચો જવાબ બને. સી જવાબ બને નહીં, બીકોઝ આપણે એનાલિસિસ વી શેપ નું કરી લીધું. વી શેપ તમારો એઝ ઇટ ઇઝ રહેશે, એનું સ્થાન ચેન્જ નહીં થાય. હા, આ જે તમારો શેપ છે એ તમારો બને છે એઝ ઇટ ઇઝ, બરાબર છે, એમાં કોઈ ફેર નથી. એ આપણે જોવાનું, પણ આપણને નોર્મલી આન્સર મળી જાય છે કે ભાઈ એ આપણો સાચો જવાબ બને છે. ક્લિયર છે? ચાલો 28 માંની ગણતરી કરીએ. 28 માં શું કીધું છે? પહેલા તો આ શેપ તમારો ડાબી બાજુ છે, આવો ના આવો તમારો શું બને? જમણી બાજુ આવો શેપ બની જતો હોય. ઓકે, તો જમણી બાજુ બનતો એવો શેપ બધામાં છે, આ એમાં જ નથી. બાકી બધામાં સેમ ઈ શેપ બને છે, તો કોઈ આપણને ટેન્શન નથી. એટલે આપણી પાસે બી, સી અને ડી વધે છે. પછી એનાલિસિસ કરો સાહેબ. આ જે ઘટ્ટ વર્તુળ છે ને એ આકૃતિની લાઈનની બહારની બાજુ છે, બહારની બાજુ. એટલે અહીંયા જુઓ, આ લાઈનની અંદરની બાજુ ગયો નહીં, આ લાઈનની બહાર છે, આ લાઈનની બહાર છે, તો સી જવાબ છે. આમાં વેરીફાઈ કરો, લાઈનની બહાર છે પણ આ લાઈનની અંદર છે, તો આ પણ આપણો જવાબ બને નહીં. એટલે આપણો સાચો જવાબ શું બનશે સાહેબ? સી આપણો સાચો જવાબ બને છે. ખ્યાલ આવે છે ભાઈ? ખૂબ સરસ મજાનું અદ્ભુત રીતે સોલ્યુશન કરી રહ્યા છીએ. ચાલો 28 પ્રશ્નો સુધી આપણે પૂરું કર્યું. હજી આગળ જોઈએ ભાગ 8, કે જેની અંદર આપણને 29 થી 32 માં શું કીધું છે? આપણને કંઈક આવો શેપ આપે છે, ચોરસ એક પેજ છે. એ પેજને શું કરવાનું? ફોલ્ડ કરવાનું હોય, બરાબર છે. ફોલ્ડ કરી અને કંઈક આકૃતિ બનાવે છે. હવે ઈ પછી એને અનફોલ્ડ કરીએ, એને પાછું ખોલી નાખીએ. ધારો કે 1 બાય 1 એનું વાળી દઉં. પેજને પહેલા આ રીતે આમ વાળ્યું, પછી આ રીતે વાળી દઉં, પછી વચમાં શું કરી નાખું છું? સર્કલ કરી નાખું છું. અને પછી આ પેજને ખોલું, પછી કેવો શેપ દેખાશે મારે એ જોવાનું. તો આની માટે જો સરસ મજાનો તમને ટ્રીક આપું. તમારે શું કરવાનું ખબર છે? આ ચોથું ગોતવાનું. 1/4 ભાગ કઈ નહીં જ ગોતવાનું. આકૃતિમાં શું ગોતવાનું? આ 1/4 ભાગ કહેવાય. તો આપણને જે કોઈ આકૃતિ આપી હોય ને એમાં 4 ભાગ કરી નાખવાના. 4 ભાગ કરો. હવે તો કે સાહેબ જુઓ, આ જે શેપ છે ને 1/4 ભાગ અહીંયા બધે આવવો જોઈએ, અહીંયા બનવો જોઈએ,
અહીંયા બનવો જોઈએ ને અહીંયા બનવો જોઈએ. તો આવો નવો જવાબ કોણ બની આપે છે સાહેબ? ડી જવાબ આપણો બનાવીને આપે છે. આમાં જો બે જ બન્યા, આમાં બી છે જ નહીં, આ કઈ કામના જ નથી. ડી આપણો શું બને છે? સાચો જવાબ બને છે. ખ્યાલ આવે છે? હવે ખોલી નાખો ત્યારે મને આવો શેપ બને. એટલે 1/4 ભાગ જે આપ્યો એની ઉપરથી આપણને ખ્યાલ આવે છે. એઝ ઇટ ઇઝ આની વાત કરીએ સાહેબ. અહીંયા 1/4 ભાગ બનાવીએ, આનો 1/4 ભાગ તમે બનાવો એટલે એક તમારો બિંદુ અહીંયા બનશે ને બે બિંદુ અહીંયા નીચે બનશે. ખ્યાલ આવે છે? ટોટલ આ રીતે તમારું સરસ મજાનું આવું ને આવું તમારે નીચે બનશે. તો આવો ને આવો ચોથો ભાગ તમે દર્શાવવાનું ચાલુ કરો. આના 4 ભાગ કરી નાખો. તો જુઓ આ ચોથો ભાગ, આ વાળો ભાગ આપણને ક્યાંય દેખાય છે? જો આની હારે મેચ થાય છે? ના, આ મેચ નથી થતો. આની હારે મેચ થાય છે? તો કે હા સાહેબ, આનો ચોથો ભાગ જે છે ને આ વાળો ભાગ એ આની હારે મેચ થાય છે. તો મીન્સ કે આ આપણો જવાબ. હજી આને વેરીફાઈ કરો, આની હારે મેચ થાય? ન થાય. આની હારે મેચ થાય છે? નથી થતો. આપણો ખાલી બી અને બી જે જવાબ છે એ આપણો મેચ થાય છે. મીન્સ કે જે ચોથો ભાગ છે ને 1/4 ભાગ, કદાચ હું આ ન દોરું ને, આ વાળો ભાગ અને આ વાળો ભાગ બે મેચ થાય છે એટલે મારો બી જવાબ સાચો છે. ખ્યાલ આવે છે? ઇન્સ્ટન્ટ સોલ્યુશન ભાઈ, બીજી કોઈ માથાકૂટ નહીં. ચાલો એઝ ઇટ ઇઝ અહીંયા પણ અહીંયા સરસ મજાનો એક વિકર્ણ અને બીજો વિકર્ણ, એટલે અહીંયા વિકર્ણ દોરી દેવાના રહેશે. આપણે વિકર્ણ દોરી દઈએ, વિકર્ણ દોરી દઈએ, વિકર્ણ દોરી દઈએ, વિકર્ણ દોરી દઈએ. ચાલો વિકર્ણ દોરતા છે ને સાહેબ, જો તમે અહીંયા જોજો, આ જે વાળું સર્કલ છે ને એ તમને અહીંયા બને છે. ઓકે, આ નીચેની બાજુ છે, આ ઉપર છે એટલે કેન્સર. આ ઉપરની બાજુ છે એટલે રાહ જોશું કે આ મે બી આપણો જવાબ હોઈ શકે. આ નીચેની બાજુ છે તો આ કેન્સર, સોરી ઉલટું થઈ ગયું. અહીંયા આ નીચેની બાજુ છે એટલે આ તો આપણી માટે બને, આ ઉપર છે એટલે આ નહીં બને. આ નીચેની બાજુ અને આ નીચેની બાજુ, મીન્સ કે આનો જે શેપ તમે જુઓ નીચેની બાજુ છે અને ક્યાં છે શેપ? નીચેની બાજુ, અહીંયા જ છે. તો અહીંયા આપણો સેમ બને છે. ઓકે ડન. સી અને ડી વચ્ચે આપણે રમશું કે ભાઈ બે માંથી સાચો કયો. હવે શું કરીએ તો કે હવે જ્યારે હું અનફોલ્ડ કરીશ ને, અનફોલ્ડ, ત્યારે મને જે શેપ મળશે ને એ અહીંયા ક્યાંક મને એનો સરસ મજાનું કહીએ ને તો કે નજીકમાં આ જે અહીંયા છે ને અહીંયા ડાયરેક્ટ આપણને આપશે અહીંયા. તો આ આપણો જવાબ બને. તો એ આપણને ક્યાં જો અહીંયા તમે જો આની દૂર છે, આ અહીંયા દૂર જાય છે, દૂર નહીં એની બાજુમાં જોવું જોઈએ, અહીંયા જોવું જોઈએ. તો આપણો સાચો જવાબ શું બને? સી આપણો જવાબ બને. ડી આપણો જવાબ બનતો નથી. ખ્યાલ આવે છે ભાઈ? બહુ સરસ મજાનું સોલ્યુશન. આની ચર્ચા કરીએ. આનું જો આમાં સરસ મજાના તમારે 4 ભાગ કરવાના રહેશે. 4 ભાગ કરવાના, 4 ભાગ કરીએ આપણે. 4 ભાગ કરવાના. કઈ રીતે 4 ભાગ કરવાના એ ખબર પડવી જોઈએ હો. જો અહીંયા જે રીતે આપણને આપ્યા ને, જો પહેલા આ રીતે આમ કરવાનું પછી આમ કરવાનું, એટલે આમ 4 ભાગ કર્યા છે. અહીંયા આપણને 300 કીધું છે એટલે વિકર્ણ દોર્યા છે. ખ્યાલ આવે છે? ઓકે. તો હવે સાહેબ જુઓ આવો નવો શેપ તમને ક્યાં અહીંયા બતાય? ખાલી આ વાળી જે ફિગર છે એની અંદર જ તમને શેપ બતાશે. જો આ અડધું વર્તુળ ને પાછું આવી છે એટલે આપણો એ જવાબ સાચો. બી માં પણ ના બને, સી માં પણ ના બને અને ડી માં પણ ના બને. મીન્સ કે આપણો એ જવાબ શું બને છે સાહેબ? સનાતન સત્ય બને છે. ચાલો આગળ 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 આગળ. 10 ની અંદર 10મું એટલે મીન્સ કે ભાગ 9, પેજ નંબર 10 છે, ભાગ નંબર 9, જેની અંદર આપણને આપવામાં આવ્યું છે કે ભાઈ અહીંયા તમને અલગ અલગ કઈક ચિત્ર આપેલા છે, અલગ અલગ ચિત્ર છે. આ ચિત્રને ભેગા કરીને તમારે એક નવું ચિત્ર ક્રિએટ કરવાનું છે. મીન્સ કે ટુકડા આપ્યા છે, ટુકડાને શું કરવાના? તમારે ભેગા કરવાના. એ ભેગા કરીને તમે બતાવો. ચાલો થોડીક આને છે ને થિકનેસ નાની કરી નાખીએ, બીકોઝ થોડુંક આમાં ડીપમાં એનાલિસિસ કરવાનું છે. માની લો આને હું ભાગ 1 કહી દઉં, આને ભાગ 2 કહી દઉં અને આને ભાગ 3 કહી દઉં. પહેલા ભાગ 3 ઉપર ફોકસ કરો. આ લાંબો આજે છે ને ત્રિકોણ, સોરી લંબચોરસ તમારું, તો લંબચોરસ અહીંયા છે પણ કંઈક અલગ છે, કાંઈ કામનું નથી. હા આ લંબચોરસ દેખાણું, આ 3 નંબરનો ભાગ આપણો છે. અહીંયા આ નથી, આ આપણો 3 નંબરનો ભાગ છે. એટલે બે ઓપ્શન આપણી પાસે વધ્યા, બી અને ડી, બી અને ડી, બી અને ડી. હવે તો કે આ અર્ધ વર્તુળ છે, આ એક વાળો ભાગ તમને દેખાય છે? તો કે હા સાહેબ અહીંયા દેખાઈ ગયો. જુઓ આ તમારો એક વાળો ભાગ થઈ ગયો અને આ વાળો ભાગ તમારો 2 થઈ ગયો. મીન્સ કે જો 1 2 અને 3, આ 1 2 અને 3, તમારો શું થઈ ગયો? બી સાચો જવાબ થઈ ગયો. ડી માં જવાબ નથી, બીકોઝ આ અર્ધ વર્તુળ કંઈક આ પ્રકારે છે એવું આપણને ક્યાંય આપેલું નથી. વર્તુળનો ચોથો આપ્યો છે, વર્તુળનો ચોથો ભાગ આપણને અર્ધ વર્તુળ આપેલું છે, તો એ આપણને બી માં જોવા મળે છે. ખ્યાલ આવે છે ભાઈ? શું કહેવા માંગુ છું? ખ્યાલ આવે છે? ખૂબ સરસ, અદ્ભુત. ચાલો એઝ ઇટ ઇઝ આની વાત કરીએ સાહેબ. આને 1 નંબર આપી દો, આ 2 નંબર અને 3 નંબર. તો આની એનાલિસિસ કરવા જઈએ તો સાહેબ અહીંયા જુઓ, આ તમારો 1 નંબર, આ 3 નંબર અને આ 2 નંબર. જો તમારે 1 બાય 1 આને ખાલી એઝ આમ નામ જોઈન કરવાના હતા, બીજું કઈ આડાવડા છે નહીં, ડાયરેક્ટ આમ જોઈન જ કરવાના હતા. તો આપણો સાચો જવાબ શું બનશે સાહેબ? ડી આપણો સાચો જવાબ બને છે. ખ્યાલ આવી ગયો ભાઈ? ખ્યાલ આવે છે?
વેરી ગુડ. ચાલો હજી એનાલિસિસ કરીએ સાહેબ 35મું. 35માં ની અંદર જો આને આપણે નામ આપી દઈએ 1, આને આપી દઈએ 2 અને આને આપી દઈએ 3. હું ફોકસ આની ઉપર કરું છું, ટ્રાયેંગલ ઉપર. શું કામ? આમાં ટ્રાયેંગલ આપણને ઈઝીલી મળી જશે. જો આવા પ્રકારનું ટ્રાયેંગલ છે ના, નથી. આ કંઈક અલગ પ્રકારના ટ્રાયેંગલ છે. નહીં, આ આવા નહીં, આવું જોઈએ. કાટકોણ ત્રિકોણ જેવું દેખાય છે. અહીંયા કાટકોણ ત્રિકોણ જેવું છે તો કે હા સાહેબ છે, પણ 2 છે. ભાઈ આપણી પાસે 2 નથી, આપણી પાસે તો 1 જ છે. અહીંયા 2 છે, કઈ કાટકોણ ત્રિકોણ નહીં. અહીંયા 2 આપ્યા તો એ કેન્સલ. અહીંયા તમે જોવો તો અહીંયા પણ 2 આપ્યા, એવા કાટકોણ ત્રિકોણ 2 આપ્યા અને બીજો ત્રિકોણ આપ્યો, તો ભાઈ આ આપણો જવાબ ન બને. તો જવાબ આપણો કયો બને સાહેબ? એ જવાબ બને. ગોઠવાને આ તમારો 3 નંબર જોઈ લેજો, આ 3 નંબર, આ તમારો 2 નંબર સાહેબ, આ તમારો 2 નંબર, અને આ તમારો 1 નંબર સાહેબ, આ તમારો 1 નંબર જોઈ લેજો. કોપી ટુ કોપી, ડીટો ટુ ડીટો તમને સરસ મજાનો એનાલિસિસ કરીને આપીએ છીએ. એ જવાબ આપણો બને છે 35 માની અંદર. ચાલો આગળ જોઈએ 36 માની અંદર. જોવો તમે સરસ મજાનું એનાલિસિસ, ખાલી આને જોઈન કરવાનું છે, જોઈન કરવાનું છે, બીજું કાંઈ નથી. જો આ પહેલો, આ બીજો, ત્રીજો અને ચોથો. આની અંદર જોવા જઈએ ને સાહેબ, જો આ પહેલું, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું, તો 1 2 3 અને 4, 1 2 3 અને 4, ચારે 4 ભાગ આપણને સરસ મજાના જોઈન કરીને આપી દીધા. બીજી કોઈ એમાં માથાકૂટ કરવાની હતી નહીં, એટલે આપણો સી સાચો જવાબ બને છે. કેવું મસ્ત મજાનું સોલ્યુશન છે સાહેબ, બહુ મસ્ત મજાનું સોલ્યુશન છે. આ જે સોલ્યુશન છે ને, તમે ઈઝીલી કદાચ અત્યારે જોતા હશો તો એમ થાય સાહેબ શેટ આવું કેમ ન આવડ્યું. બરાબર છે, કેમ કે આમાં થોડીક પ્રેક્ટિસની જરૂર પડે, થોડાક મહાવરાની જરૂર પડે. ડન છે. ચાલો હજી આગળ જઈએ સાહેબ. હજી આપણી પાસે થોડાક પ્રશ્નો છે, ટોટલ 40 પ્રશ્નો છે ને આપણી પાસે. ઓકે ચાલો તો ચર્ચા કરી આની અંદર. 37 થી 40 માં શું કીધું છે કે ભાઈ અહીંયા જે એક પ્રશ્નચિત્ર આપેલું છે, એ પ્રશ્નચિત્ર આપણા 4 ઉત્તર ચિત્રમાં ક્યાંક છુપાયેલું હશે, તમારે ગોતવાનું. તો અહીંયા જુઓ, આ સરસ મજાનો જે શેપ છે એ આપણને અહીંયા ક્યાંક મળે છે. જો આની અંદર તમે જુઓ, આ મળી ગયો શેપ સરસ મજાનો. અહીંયા આપણો જવાબ શું બને છે? સી સાચો જવાબ બને છે. ખ્યાલ આવે છે? અહીંયા તમે જુઓ, આ પ્રકારનું સરસ મજાનું તમને ચિત્ર બને છે. તો એ ચિત્રને તમારે આમાં ગોતવાનું. ક્યાં મળશે? તો કે સાહેબ જો આની અંદર મળે છે. આ જે આપણું ચિત્ર છે ને, અહીંયા મળે છે. બની ગયું? જોઈ લેજો, કોપી ટુ કોપી, એની જેવું જ છે. એટલે સી આપણો શું બનશે? સાચો જવાબ. ખ્યાલ આવે છે? ચલો પછી 39 માં કીધું છે. 39 માં તો વિઝ્યુઅલી દેખાઈ જશે. જો આ વાળું આપણને અહીંયા જ બને છે, આ વાળું દેખાઈ ગયું. આનું આજ અંદર છુપાયેલું છે ભાઈ, એટલે 39 માં એ જવાબ આવશે. અને 40 માં ની અંદર જોવા જઈએ ને તો સાહેબ આની અંદર આ આપણો જવાબ જો સરસ મજાનું આ આખું ચિત્ર તમે જો, આ વાળું એક ટ્રાયેંગલ, આ સરસ મજાની લાઈન, આ લાઈન થઈ ગઈ. ડાયરેક્ટ સીધી લાઈન ખેંચી દેવાની. સીધી લાઈન ખેંચાઈ ગઈ, પછી પાછું નાનો એવો સમલંબ ચતુષ્કોણ જેવું કંઈક બનાવવાનું. તો સમલંબ ચતુષ્કોણ બની ગયો. એટલે આપણો શું બની ગયો? સી આપણો શું બને છે? સાચો જવાબ બને છે. આમાં શું બને છે? સી આપણો સાચો જવાબ બને છે. ઓકે, તો આ સરસ મજાના જે ક્વેશ્ચન છે સાહેબ, બહુ મસ્ત મજાનો જે આપણો જે ભાગ 1 હતો, માનસિક યોગ્યતા કસોટી વાળો જે ભાગ છે ને, બહુ સરસ મજાનો આપણને જોવા મળ્યો છે. તો આની અંદર છે ને સાહેબ, તમે કદાચ જો એનાલિસિસ કર્યું હોય ને, તો એનાલિસિસમાં આપણને એટલું તો જાણવા મળી જ જાય. આપણને જાણવા એટલું તો મળે જ છે કે ભાઈ ફર્સ્ટ ઓફ ઓલ આની અંદર થોડાક મહાવરાની જરૂર પડે છે. થોડોક જો મહાવરો હોય ને તો આપણે ઈઝીલી આની અંદર આપણે કોન્સેપ્ટ ક્લિયર કરી શકીએ છીએ. બરાબર છે? તો સરસ મજાનું અત્યારે હાલમાં સાર્થ એજ્યુકેશન તમને આજ પરીક્ષા, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, આ સરસ મજાની તમે જે જવાહર નવોદયની પરીક્ષા છે, આપણે જ્ઞાન સાધનાની પરીક્ષા હોય છે, NMMS ની એક્ઝામ હોય છે, તો આ તમામ એક્ઝામ જે છે એનું સંપૂર્ણ એક એનાલિસિસ કરી અને સરસ મજાનું એક પુસ્તક અને એક આખો ઓનલાઈન કોર્સ, વિડીયો કોર્સ જે સાર્થ એજ્યુકેશનના પ્લેટફોર્મ પર તમને જોવા મળે છે. ઓકે, તો અત્યારે હાલમાં NMMS ના કોર્સ માટેની એક સરસ મજાની બુક લોન્ચ થઈ ગઈ છે. આમ તો નજીકના ટાઈમની અંદર, એટલે કે આપણે જોવા જઈએ ને તો વધીને 1 મહિનાની અંદર એની એક્ઝામ છે. અત્યારે હમણાં જ એમના આવેદનપત્ર ભરાવાના ચાલુ થઈ ગયા હતા. સરસ મજાના લોકોએ આવેદનપત્ર પણ ભર્યા છે. તો ધોરણ 8 ના વિદ્યાર્થી માટે જે સ્કોલરશિપ માટેની આખી સરસ મજાની યોજના છે, એ NMMS ની એક્ઝામ માટે આપણે એક સરસ મજાની બુક લોન્ચ કરી છે, જે સાર્થ એજ્યુકેશન તરફથી તમને માત્ર ને માત્ર અમુક જે તમે નોમિનલ ફી કયો એની અંદર તમને મળી જાય છે. અને સાથે સાથે સાહેબ જોવા જઈએ ને તો એની સાથે કોર્સ પણ આપણે શું આપીએ છીએ સાહેબ? ફ્રી આપીએ છીએ. તમને એની માટેનો કોર્સ પણ શું મળશે સાહેબ? ફ્રી ઓફ મળશે. તમારે ખાલી શું કરવાનું છે? બુક પરચેસ કરવાની છે. બુક પરચેસ કરશો એટલે એની સાથે તમને તમારો કોર્સ પણ શું મળે છે સાહેબ? ફ્રી મળે છે. તો આવો જે મોકો છે સાહેબ, તમને માત્ર સાર્થ એજ્યુકેશન ના દ્વાર ઉપર જ મળશે. એટલે એની માટે જો તમારે આજે જ જોડાવવું હોય સાહેબ, સરસ મજાની આવી બુક છે NMMS ના નામની, અને જેની અંદર તમને સંપૂર્ણ સોલ્યુશન, મસ્ત મજાના જે દાખલાઓ છે,
પ્રેક્ટિસ ટેસ્ટ ને બહુ બધું તમને આ અંદર જોવા મળે છે. આ પુસ્તકની વિશેષતાઓ ખૂબ સરસ છે. એટલે જો આ પરીક્ષાની અંદર પાસ થવું હોય, આમ તો તમે સોલ્યુશન જોયું સાહેબ, એની અંદરથી તમને આઈડિયા આવી જાય કે આપણે કેવા પ્રકારનું કન્ટેન્ટ આપી રહ્યા છીએ. તો આવું નવું કન્ટેન્ટ તમને દરેક એક્ઝામમાં મળવાનું છે. એટલે જો તમારા નજીકમાં કોઈ એવો વ્યક્તિ છે તમારા વિદ્યાર્થી મિત્રોમાં કે એનએનએમએસ ની સરસ મજાની પરીક્ષા તમારે પાસ કરવી છે, તો એને તમે એકવાર રેકમેન્ડ કરો કે જેથી કરીને એનએનએમએસ ની એક્ઝામ આપણે સરસ મજાની ક્લિયર કરીએ અને સ્કોલરશિપ ની અંદર આપણને સ્થાન મળે. બરાબર છે? તો બુક મેળવવા માટે આપણો એક સરસ મજાનો સંપર્ક નંબર છે, નોટ કરી લેજો, 955858 3716. તમારે જ્યારે બુક જોઈએ છે સાહેબ, તમારે માની લો કે આ બુક જોઈએ છે અને ઓર્ડર દેવો જ તમારે, તમે શું કરશો તો કે 955858 3716 ઉપર તમે સંપર્ક કરો અને તમારું જે કોઈ બુક છે એ નોંધાવી દો. ખ્યાલ આવે છે? તો એ બુકની સાથે જ તમને ડાયરેક્ટ કોર્સ ફ્રી મળી જશે. તો આજે જવાહર નવોદયનું જે પેપર છે સાહેબ, એનું આપણે ભાગ 1 સરસ મજાનો પૂરો કર્યો. મીન્સ કે જે માનસિક યોગ્યતા કસોટી છે ને એ પૂરો કર્યો. નેક્સ્ટ વિડીયોની અંદર જ્યારે મળીએ છીએ ત્યારે બાકીના પણ એક્ઝામ્પલ જે છે એનું સોલ્યુશન કરીએ છીએ. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત.